દેશના બંધારણના ઘડવૈયા, સમાજ સુધારક અને ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર માત્ર વ્યક્તિ ન હતા, પરંતુ તેઓ એક વિચારધારા હતા. સદીઓની ગુલામીમાંથી મુક્ત થયા બાદ આઝાદ ભારતે કઈ દિશામાં ચાલવું જોઈએ તેનો રોડ મેપ ડોક્ટર આંબેડકરે આપ્યો હતો. દેશ માટે તેમનું યોગદાન અજોડ છે. તેઓ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાવાંજલિ આપતા કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચન સહિતના અગ્રણીઓએ જણાવ્યું હતું. કચ્છ જિલ્લા ભાજપ અને જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપક્રમે ડોક્ટર આંબેડકરના પરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભુજમાં આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં વક્તાઓએ ડોક્ટર આંબેડકરે દેશ માટે આપેલા યોગદાનને યાદ કરતા જણાવ્યું હતું કે ભારતના બંધારણમાં તેમણે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવા મૂલ્યોનું સિંચન કર્યું છે. ભારતના દરેક નાગરિકના હક, અધિકાર અને સન્માનની રક્ષા હંમેશા થતી રહે. તેમણે મનુષ્ય તરીકેના ગૌરવની સ્થાપના કરી હતી. તેમનું જીવન સંઘર્ષની મહાન ગાથા છે. વ્યક્તિગત અપમાન અને ભેદભાવ સહન કર્યા છતાં તેમણે ક્યારે હાર માની ન હતી. તેમનો સંઘર્ષ કોઈ એક સમુદાય પૂરતો સીમિત ન હતો, પરંતુ તે સમગ્ર રાષ્ટ્ર માટે સામાજિક અને આર્થિક ન્યાયની લડાઈ હતી. દલિતો, વંચિતો અને શોષિત વર્ગને ન્યાયનો અધિકાર આપવા પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. ઉપસ્થિત અગ્રણીઓએ તેમના કાર્યોમાંથી બોધપાઠ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે અંગદાનના પ્રણેતા ઉપરાંત ભુજ શહેર, તાલુકા અને જિલ્લા ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, નગરસેવકો અને શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે ભારત રત્ન બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની જ્યારે મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી સમગ્ર ભારત વર્ષની અંદર થઈ રહી છે. ભુજ મધ્યે પણ આજે એમની પ્રતિમાને પુષ્પાંજલિ ફુલાર કરવામાં આવ્યા હતા. અને એક એવા મહાપુરુષ કે જેમણે આ દેશની અંદર સદીઓથી પીડિત, શોષિત, જે એક વંચિત વર્ગ હતો, એમને સંવિધાનના માધ્યમથી જીવન જીવવાના અધિકારો આપ્યા, એમને સ્વતંત્રતા આપી. આવા મહાપુરુષ જેમણે સમગ્ર પોતાનું જીવન આ દેશ માટે, સમાજ માટે સમર્પિત કર્યું, એવા મહાપુરુષની આજે જ્યારે પુણ્યતિથિ છે ત્યારે એમને હું કોટી કોટી વંદન કરું છું. આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણના દિવસે એમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે, એમને યાદ કરવા માટે, એમણે કરેલા કામો એ સંપૂર્ણ સમાજ માહિતગાર થાય એટલા માટે અત્રે એમની બાબા સાહેબની પ્રતિમાને સૌ કાર્યકર્તાઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે. અને જે એમણે આ દેશને બંધારણ આપીને એ સમાજનો જે નીચલો તબક્કો, વંચિતો, શોષિતો માટે જે જીવનભર એમણે જે સંઘર્ષ કર્યો, એ સંઘર્ષ સમાજના લોકો સુધી જાય. એમણે જે જીવનમાં જે કામ કર્યું એમાંથી પ્રેરણા લઈને આવતી નવી પેઢી એ પણ એ સમાજના આવા નીચલા તબક્કા માટે કામ કરતી થાય. અને જે ડૉક્ટર બાબા સાહેબે જે પ્રકારનું એક સંદેશો આપ્યો સમાજમાં કે કોઈ ઊંચું નીચું ન હોઈ શકે જન્મને આધારે, પણ આપણે બધાએ ભારત માતાના સંતાનો છીએ અને આપણે શિક્ષિત થઈને સંઘર્ષ કરીને આપણા જીવનમાં આગળ આવી શકીએ, એ એમના જીવનમાંથી આપણે શીખવા મળ્યું છે. ત્યારે એ મહામાનવને આજે શ્રદ્ધાંજલિ આપવા માટે અમારા લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ, અમારા ધારાસભ્ય શ્રી કેશુભાઈ, અમારા દિલીપભાઈ દેશમુખ, સૌ કાર્યકર્તાઓ અત્યારે એમની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પિત કરી અને